આપણે એક દીકરો હોય ને 5-10 વર્ષનો થાય ને કદાચ મંદિરે જાતો થાય ને એટલે મા બાપ એને મંદિરે જાતો બંધ કરી દે. નહીં કે આ ભગત થઈ જાય તો એને ડર, એને બીક હોય. હે કારણ કે આ પૃથ્વીમાં બે પાત્ર એવા છે ને, જન્મ થાય ને એનું જન્મ સ્થળ નક્કી થઈ જાય, પણ એનું મૃત્યુ ક્યાં છે ને એને ખબર હોય. એ છે ભારત વર્ષનો સંત અને ભારત વર્ષની દીકરી. એ સંત થવું સહેલું નથી હો. વૈરાગ્યનો માર્ગ લેવો એ સહેલો નથી, એ કાંટાળો માર્ગ છે બાપ. ઘણા વર્ષો પહેલા અમે એક મંદિરે સપ્તાહ માટે ગયા ને, માતાજી ની સેવા કરતા અને પ્રભાવ પણ એવો. 10-12 વર્ષ થયા તો એને અનાજનો ટુકડો મોઢામાં નહોતો મૂક્યો. અને ત્યારે એને મને વાત કરી, હજી મને યાદ છે કે અમને સંતોને એક કલંક હોય. મેં કીધું એવું ક્યું માતાજી? અમને સમાજની ઈર્ષા, હે સાધુ સંત ગમે એવા હોય સમાજની ઈર્ષા જ કરે, એને ક્યાં કઈ વાંધો? હે જેમ તમે કાજળ લગાડો ને કોઈની નજર ન લાગે, એમ અમને સંતોને એક સમાજની ઈર્ષાનું કાજળ છે. એ માણસો ઈર્ષા કરે ને એ અમે ભેગી કરીશ. અને એ માતાએ, એ પિતાએ કેવા પુણ્ય કર્યા હોય તો એને ત્યાં સંત છે ઉત્પન્ન થાય.